મિત્રો, આજે બીજું નોરતું, આજે ત્રીજું નોરતું અને 8 તારીખ કે જ્યાં યોગી શોક ગોદાવરી સોસાયટી કે જે એક બાજુ હનુમાનજીના બેસણા છે, એક બાજુ ભોળાનાથના બેસણા છે, બેની મધ્યમાં આ મહાલક્ષ્મીવાળો રોડ છે. અહીંયા ભોળાનાથના બેસણા છે અને આ કહેવાય ને કે 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ, આ એના બેસણા છે. ત્યાં ગોદાવરી સોસાયટી જ્યાં અમે દર શનિવારે કૂતરાઓના લાડવા બનાવીએ છીએ. આ અમારું આખું મંડળ છે. આ એક ડબ્બો તેલનો ખાલી કરેલો, એક ડબ્બો ગોળ, 60 થી 70 કિલો ઘઉંનો લોટ હોય. અને પાછું એવું નહીં કે બધું અહીંયા રાખવાનું, બનાવ્યું એટલે તરત ને તરત બધું પૂરું. આ જોઈ લ્યો છે ને. આ બધા અમારે કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ વાર હોય, તહેવાર હોય, અમારું આ જે ગ્રુપ છે કે મંડળ છે એ લોકોને એવું કાંઈ નહીં. આજે આ બધાની શેરીઓમાં ગરબી છે, નોરતા છે, માતાજીના નવલા નોરતા. પણ નોરતા હોય તો પણ અરે અરે છે ને બાકી મોજ. આ જે રસ્તો છે ગોદાવરી સોસાયટીમાંથી આવે, પાછળ યોગી શોક અને સાવલિયા સર્કલથી કે સિલ્વર ચોક જઈએ ત્યાંથી એક રસ્તો પડે છે કે ગોદાવરી સોસાયટીમાં આવે છે પાછળની સાઈડ. ગોળનો પાક નાખે છે. 3 ચોકી હોય, એક હજી કામ ચાલુ છે. એ ચતુરાયથી ચિતરેલ ચાકડા માળી તરે બારણે બાંધા બાય જોને ઉણપ કાંઈ હોય તો માળી રંગ પૂરજે મારવરાય. યોગી શોક વિસ્તાર, ગોદાવરી સોસાયટી, વિભાગ 1, પાછળનો રોડ મહાલક્ષ્મી વાળો, કેસરિયા હનુમાનજી મંદિરની સામે કે જ્યાં અમે દર શનિવારે કૂતરાઓના લાડવા બનાવીએ છીએ, કીડીને કીડિયારું અને બાળકોને બટુક ભોજન. અને અમારું આ મંડળ છે શ્રીનાથજી ધૂન મંડળ
લાડવા ગ્રુપ સુરત એ તમારા શુભ કે અશુભ પ્રસંગે ધૂન રાખવા માટે અમારો સંપર્ક કરો. અમારી ચેનલની અંદર ડિસ્ક્રિપ્શનમાં અમારા સેવાના કાર્યો અને અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે.